હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જુવારના લોટમાંથી સરસ એવો નાસ્તો બનાવીએ। તો તેના માટે અત્યારે આપણે વટાણા લીધેલા છે, લીલા વટાણા સાથે કેપ્સિકમ, સ્વીટ કોર્ન અને બટાકાને એકદમ છીણી અને તેને ધોઈ અને પાણી નિતારી લીધેલું છે। સાથે જ આપણે લીલા મરચાં, કોથમીર, વરિયાળી અને તલ એડ કરીશું તેમાં। સાથે જ વર્મિસેલી સેવ લેવાની છે અને તેની સાથે આપણે જુવારનો લોટ પણ લઈશું। તો વાત કરીએ તેના માટે કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેની અંદર આપણે જીરું એડ કરીશું અને વરિયાળી, તલ અને લીલા મરચાં સંતળાવા દઈશું। ત્યારબાદ લીલા વટાણા, લીલા દાણા અને આપણે જે બટાકું છીણી અને રાખેલું હતું તે લેવાનું છે અને સ્વીટ કોર્ન અંદર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું। અને હવે બરાબર હળવા હાથે મિક્સ કરી લેવાની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને બીજા બેઝિક મસાલા આપણે એડ કરી લઈશું। તેમાં ધાણા જીરું પાવડર એડ કર્યું છે, સાથે તેમાં લાલ મરચું પાવડર એડ કરી લઈશું। સાથે જ આપણે તેમાં ખાંડ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરી લઈશું। આપણે પાણી એડ કરી લેવાનું છે અને પાણી એડ કર્યા પછી બરાબર મિક્સ કરી અને તેમાં ફરીથી થોડું મીઠું અને લાલ મરચું પાવડર આપણે એડ કરી લીધો છે, કેમ કે આપણે જે જુવારનો લોટ અંદર એડ કરવાનો છે એટલા માટે તેના મસાલા થોડા ચડિયાતા થાય એટલા માટે જ આપણે તેમાં ફરીથી મીઠું અને લાલ મરચું પાવડર એડ કરેલું છે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું, તેને ઠંડુ પડવા દેવાનું અને તેને બરાબર મસળી લેવાનું, કેમ કે આ જુવારનો લોટ છે એટલા માટે તેને બરાબર મસળવો ખૂબ જ બનાવી અને પછી આ રીતે ટ્રાયેંગલના શેપમાં બનાવી દેવાનું। એક મોટો ટ્રાયેંગલના શેપમાં બનાવી અને પછી તેને આપણે કટ કરી લેવાના છે। જો એકદમ સિમ્પલ રીતે અને ઉપર જો આ રીતે વેજીટેબલ દેખાય ને એટલે કલરફુલ પણ લાગે। આ રીતે સરસ એવા કટ આપી દઈશું અને અત્યારે આપણે જે 1 વાટકી જેટલો જુવારનો લોટ લીધો હતો તેમાંથી આપણા 15 થી 20 નંગ જેટલા સરસ મજાના ટ્રાયેંગલ બની અને તૈયાર થઈ ગયેલા છે। આ રીતે તમે બધા જ ટ્રાયેંગલનો શેપ આપી દેવાનો આવી એને તૈયાર કરી લીધેલા છે। કોર્નફ્લોર 2 ચમચી લઈ અને તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરી અને આ રીતે એની સ્લરી બનાવી લેવાની છે અને એ સ્લરીની અંદર આ ટ્રાયેંગલ જે બનાવે છે તે એડ કરી લઈશું। સેવ લીધેલી છે તેની અંદર આપણે ફરીથી એડ કરી અને તેમાં ગેસ ઉપર જ મીડિયમ ફ્લેમ રાખી અને તળવાના, કે જેથી કરીને અંદરથી પણ સરસ એવા ચડી જાય ઉપર। તો હવે ફરીથી મળીશું નવા વિડીયો સાથે। બાય બાય ફ્રેન્ડ।